क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 888 885 ના એસએલની સાથે એસએલ થોડુંક મોટું છે, 9% છે, બટ ટાર્ગેટ પણ મને એટલા જ મોટા જોવા મળી રહ્યા છે. 1045નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો ઉપરમાં 1160 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. તો વ્યૂ ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે હાલ પૂરતો. 160 આગળ જતા પછી ખરીદદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે જ્યોતિ સીએનસી. નેક્સ્ટ સ્ટોક સર તમારા પાસે લઈને આવું છું તે છે ઇન્ડિયા સિમેન્ટ. આ અઠવાડિયે સિમેન્ટ સ્ટોક્સમાં બઝ સારો હતો. ઇન્ડિયા સિમેન્ટે આ અઠવાડિયે બે બહુ મોટી કેન્ડલ બનાવી અને ત્યારબાદની મૂવમેન્ટ સારી હતી. હવે જો તમે મંથલી ચાર્ટ્સ જુઓ તો 6.25% ઉપર છે. વીકલી ચાર્ટ્સ 17.5%ની તેજી બતાવે છે ઇન્ડિયા સિમેન્ટ. સર વેલ, સારી મોમેન્ટમ ઇન્ડિયા સિમેન્ટમાં જોવા મળી ગઈ છે રિસેન્ટ ડેઝમાં. અને જુઓ તો જે હાઈ બનાવ્યું તો 4 માર્ચને હજુ બ્રેક નથી થયો, એટલે મારો વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝનો છે. એક વખત જે હાઈ બનાવેલો છે 4 માર્ચનો, એ જો બ્રેક કરે એના પછી જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશું. વાર થોડું હજુ પણ લેવલ્સ બ્રેક કરે ત્યારબાદ અત્યારે અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા સિમેન્ટ પર. નેક્સ્ટ સ્ટોક તમારા પાસે લઈને આવીશ તે છે બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ઓબ્વિયસલી આ અઠવાડિયાનો નિફ્ટી 500નો ટોપ લૂઝર આપણે ઓલરેડી ચર્ચા બુધવારે કરી હતી. સાપ્તાહિક ક્લોઝ એવું દર્શાવે છે સર કે 9-9.5% આસપાસનો ઘટાડો રહી ગયો. પણ તમે જો ચાર્ટ્સ પર જોવા જાઓ, એક અઠવાડિયામાં કે એક મહિનાના ચાર્ટ્સ તમે જોવા જાઓ તો પણ ઉપરના સ્તરો પર સતત કમ્ફર્ટ હતું, પણ ઓલ થેન્ક્સ ટુ એનએસઈની સ્ટ્રેટેજી બીએસઈમાં એક મોટું દબાણ આવ્યું છે.